ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું આ નવા મસ્ત મજાના વ્લોગમાં. ચલો તો ચા ને ભાખરી બની ગયા છે. બેનુના ચા દૂધ બની ગયા છે. જો બેનુએ ચા દૂધ પી લીધો. ચા ભાખરી પાપડ અથાણું. તો ચલો ચા ભાખરી ખાય અને ફ્રી થઈ ગયા છીએ. અને આ બેનો જો સ્ટાર્ટ કરી દીધું છે ધીંગા મસ્તી. હાલો ધીંગા મસ્તી કરવા અમારા રે. અને આજુ વેધર પણ ક્લાઉડી અને વિન્ડી. તો જો કેટલો પવન ફેંકે છે. તો ધોમ પવન છે બહાર. તો ચલો પછી આજે છે સાબજીનો બર્થડે, એટલે સાબજીને બર્થડે વિશ કરીએ. રેડી થઈ ગયા છીએ અને બંને બહેનો પણ રેડી થઈ ગઈ છે. અને પ્રદીપ પાછળ ગાર્ડનમાં છે તો અમે જઈએ ચલો. અને પંક્તિ પણ ત્યાં જ છે, એટલે કાવ્યા અને હું અહીંયા છીએ. તો ચલો એને બર્થડે વિશ કરીએ. Thank you. તો હેપી બર્થડે. હેપી બર્થડે. Thank હેપી you. બર્થડે પપ્પા. Thank હેપી you. બર્થડે પપ્પા. Thank you. આ બધું મેં કર્યું છે. બધું. તો આ બંનેના Thank you. બર્થડે વિશ કાર્ડ. મૂકી આવો જાઓ. વિડિયો. હા છે મારું બર્થડે વિશેષ. તો હેપી બર્થડે. Thank you. હેપી બર્થડે. હેપી બર્થડે. Thank you. હેપી બર્થડે. Thank you. Thank you. તો અમે જો કે પાર્ટી બાર્ટી નથી કરતા, આ રીતના જ અમે ઉજવી લઈએ છીએ. નીચે રાખ થોડોક. હા. કારણ કે નકર તો ઘર ના આયા કોઈ છે નહીં બીજું અહીંયા કોઈ છે નહીં, એટલે તિથિ નથી ઉજવતા. બાકી બસ આ નોર્મલી જ. હા. કેક પણ નહીં, કારણ કે કેક અહીંયા મળે પણ ઈ મળે અહીંના લોકો ખાતા હોય ને, આઈસિંગ શું કારણ કે બહુ શુગર વાળી હોય છે. એટલે તો બસ જો અમે આવી રીતે જ એક ગ્લાસ કેક મળતી નથી હા અહીંયા. એક ગ્લાસ. અને અહીં જો કે આપણે ઇન્ડિયા જે બને એવી તો અહીંયા કેક હોય જ નહીં, મળતી જ નથી. પ્રોપર યુકેમાં મળતી હોય પણ અહીંયા નથી મળતી, આગળથી લેવા જવું પડે. એટલે દૂર હોય ને એમ. આપણે અહીંયા તો લીડ્સ નથી. છે, શેફિલ્ડ, હા. નોટિંગ. તમારે કાકી બહુ રન થઈ જાય જાજો. કોઈ પણ ના હોય, કાવ્યા પંક્તિ બધાના અમે આ રીતે જ બર્થડે ઉજવી લઈએ. કોઈ થોડું ઘણું ડેકોરેશન કરીને, આ છોકરીઓના બર્થડે હોય ત્યારે ડેકોરેશન ખરું થોડું, એટલે બસ એ રીતના અમે ઉજવી લઈએ છીએ. અને બસ જે ખાવું હોય એને પસંદ આવે એ ખાવું હોય એ બનાવું. બાકી તો અને હોય તો એક પ્રદીપના જે ઓનર છે, જે આ જોબ કરે છે, એ લોકો પંજાબી છે, તો એ લોકો હોય તો એ જો એ હોય ફ્રી તો પછી એ લોકોને અમે બોલાવીએ. બસ આ છે અમારી પાર્ટી. અને સાંજે સરજીને એ લોકો આવવાના. તો ચલો, જો શૂટિંગ કર્યું, થોડું કરવાનું નહોતું પણ આ તો પછી કીધું ચલો થોડુંક શૂટિંગ કરીએ. તો બસ જો. અને પછી સાહેબજીએ કે લાય હું ફણસી ઉતારી લો, તો એને ઘરની વાળી હમણાં ઉપાડી જ ફણસી લેવા. ઉતારી. જો આટલી ફણસી ફર્સ્ટ વાર. એક શાક થાય એટલી. એક શાક નો થાય બે મતલબમાં. જણને. ના, કોઈમાં નાખવી હોય તો ચાલે. એમ કે કોઈ ખીચડી બનાવી, વઘારેલી ખીચડીમાં કોઈ પણ માં એમાં કંઈક થોડી ઘણી નાખવી હોય તો એમાં ચાલે. બાકી તો થોડીક એમ તો એક શાક ના થાય. ઉપર લેવું છે કે જેમાં બંધાય છે ફ્લાવર? ફ્લાવર બંધાય છે ને ચણામાં ને, તો ના રહેવા દેજે. છે હજી કુણા છે. કોણા છે. અહીંયા રહ્યો છે. હા ઈ રહેવા દે ફ્લાવર. તો આ છે ચણા. આલે પંક્તિ કેવું લાગે? યમી. કટ દો. ફૂલ આમ ફૂલ ને નહીં ફોર. ફૂલ. અંદર આ જે આ સાઈડ ના હોય ને એ બોર્ડ હોય. જો આ ઓછા છે. ઈ બાજુ આગલી હોય કે guys. નહીં, અંદર ગાઈસ આગજી હું તમને બતાવાય. અંદરના સાઈડ ના હોય કે નહીં? ના હજી હો દાણા નથી બરાબર બનતા. એમાં છે જો. અમુકમાં છે અમુકમાં નથી. જો બેન મળ્યા મોજ માણવા ચણાની.
આ એક દીદીને આપજો. કેવી લાગે? ધાણા ઉપાડી લો. લાવ્યો? ધાણા લાવી ગયા છે. આવ્યો? ધાણા ઉપાડી લો. ધાણા એ ઉપાડી લઈશ. ચલો તો ચલો બસ હવે અંદર જઈએ અને કે જે કંઈ કામકાજ હોય એ શરૂ કરીએ. પાછા થોડું ઘણું રસોઈનું સ્ટાર્ટ કરી દઉં, કારણ કે પછી 5 વાગ્યા આજુબાજુ એ આવવાના છે, એટલે કે તે પહેલા રસોઈ બનાવી નાખું તો પછી ટેન્શન નહીં. અત્યારે મેં ઓલરેડી મગ બાફવા મૂકી દીધા છે. તો અને મઠ્ઠાનું મેં કાલે સાંજે થોડું તૈયાર કરી લીધું હતું, તો એમાં બધું થોડુંક મિક્સ કરી લીધું હતું. અને મેં થોડુંક જે ચેરીનું ફ્લેવરવાળું યોગર્ટ આવે એ લઈ આવી રાખ્યું છે ને, તો પછી એ પણ મિક્સ કરી દઈશ, એટલે એમ કે થોડુંક અલગ ફ્લેવર બની જાય મઠ્ઠામાં. એટલે પછી બસ તો હવે અને પૂરી બનાવીશ. તો બસ આ છે અમારું સાંજનું ડિનર અને બર્થડેની પાર્ટી. જે કયો એ ડિનર કયો તોય વાંધો નહીં અને પાર્ટી કયો તોય વાંધો નહીં, કારણ કે આ છે અમારી પ્રદીપના બર્થડેની પાર્ટી. તો ચલો જો રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે અને મૂકી દીધું છે તેલ. અહીંયા તેલ આવી ગયું છે અને આ જીરું, તમાલપત્ર, લવિંગ, બાદિયા, મીઠો લીમડો, સૂકા મરચાં એ બધું નાખી દીધું અને હિંગ અને આ નાખે કાંદા નાખી દીધા. તો જો હવે આ ચડી ગયું છે એટલે આમાં તો હવે આ ચડી ગયું છે એટલે આમાં નાખી દઉં મગ. તો આ બની ગયું છે મગનું શાક. પૂરીનો લોટ તૈયાર કરી લીધો છે. આ શ્રીખંડમાં આ બધું એડ કરી એ પણ બધું રેડી કરી લીધું છે. એટલે બસ જો આ શ્રીખંડ એટલે શ્રીખંડ મઠો જે કયો એ કારણ કે આમાં ચોકલેટ ચિપ્સ નાખી છે અને ડૂટી ફૂટી અને કાજુ, બસ એ જ એડ કરેલું છે. પ્રદીપ કે મને કે ફ્લાવરના ભજીયા બનાવજે કે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, સારું ચલો. તો આમાં મેથી અને પાલક, આદુ મરચી અને સૂકા ધાણા અને લીલા ધાણા એ બધું એડ કરી દીધું છે. અને આમાં ખાલી બાકી છે સ્વીટ કોર્ન, તો બસ એ પણ એડ કરી લઉં. કારણ કે આ સ્વીટ કોર્ન નાખેલા ભજીયા બહુ મસ્ત લાગે છે. એટલે તો બસ પૂરી પણ બનાવવાની સ્ટાર્ટ કરી દઉં. मैगी पार्टी चल रही है। पंक्ति चल रही है मैगी पार्टी। मैगी पार्टी करवा हालो तमे बधाई। तो चलो बस આજે લેટ થઈ ગયું છે તો વિડિયાને અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય એન્ડ ટેક કેર.